જેલના સળિયા પણ જેમને સુધારી શક્યા નથી એવી વડોદરાની બદનામ ચુઈ ગેંગનો હવે માલસરમાં આતંક જોવા મળ્યો છે, જેનું કારણ જાણીને તમે ખરેખર ચોંકી જશો। માત્ર ભાઈ સંબોધન ન કર્યું એટલે ગુંડાઓએ મર્યાદા ઓળંગી દીધી। દાવો કરવામાં આવી રહ્યો છે કે ચુઈ ગેંગના અસામાજિક તત્વોએ એક ઘરમાં ઘૂસીને મહિલાઓ અને વૃદ્ધોને બેરહેમીથી માર માર્યો। નિર્દોષ પરિવાર પર કહેર બનીને તૂટી પડી આ ચુઈ ગેંગ। હદ તો ત્યારે પાર થઈ જ્યારે 112 પર કોલ કરવા છતાં આ ગુંડાઓ ન ડર્યા। પોલીસની હાજરીમાં જ દાદાગીરી અને પોલીસ સામે જ ગેરવર્તન। શું શિનોર પોલીસનો ખોફ હવે ઓગળી ગયો છે કે પછી આવા ગુંડાઓને કોઈનો ડર જ નથી? આજે માલસર ગામમાં ફફડાટ છે। જેલમાંથી છૂટતા જ ફરી આતંક મચાવતી આ ગેંગ સામે ક્યારે થશે કડક કાર્યવાહી? ગ્રામજનો પૂછી રહ્યા છે બસ એક જ સવાલ કે અમને સુરક્ષા ક્યારે મળશે? શું આવા ગુંડાઓ સામે કાયદાનો ડર હોવો જરૂરી નથી? ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।